jungle. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે એ પહેલા જો તમે ચેનલમાં પહેલીવાર આવ્યા છો તો મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। અને મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને એક લાઈક પણ જરૂરથી કરી દેજો। તો મિત્રો ચાલો હવે વધારે સમય ન બગાડતા આજના આ વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજના સૌ પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો આજે ખેડૂતોના 2000ના હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો તમને જણાવી દઉં તો મિત્રો પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા ખેડૂતો હવે 22મા હપ્તાની રાહ જોઈને બેઠા છે। અને મિત્રો તેની અંદર હવે ખેડૂતોને એમ છે કે 21મો હપ્તો તો આપણા ખાતામાં આવી ગયો છે, પરંતુ મિત્રો 22મો હપ્તો ક્યારે આવશે તેને લઈને આજે એક મોટા સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો ખેડૂતોનો મુખ્ય પ્રશ્ન એ જ છે કે પૈસા ક્યારે આવશે। અને મિત્રો અત્યારે વર્તમાન સમય અનુસાર અત્યારે સંકેતો મળી રહ્યા છે કે મિત્રો હોળી પહેલા ખેડૂતોના 2000ના હપ્તાના પૈસા ટ્રાન્સફર થઈ શકે છે। અને મિત્રો 2000ના હપ્તાનો લાભ એવા ખેડૂતોને જ મળશે કે જેમને KYC કરાવ્યું છે। અને મિત્રો આની અંદર વાત કરીએ તો મિત્રો ફેબ્રુઆરી 2026ના પહેલા બીજા અઠવાડિયામાં જમા થવાની શક્યતા છે। અને મિત્રો કેટલાક અહેવાલો મુજબ 11 ફેબ્રુઆરી 2026 આસપાસની તારીખ સૂચવે છે કે આ અંતિમ તારીખ છે। અને મિત્રો હજી સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી। મિત્રો આવી ધારણા લગાવવામાં આવી છે કે મિત્રો હોળી પહેલા હપ્તો આવશે। મિત્રો પહેલા હપ્તાની વાત કરીએ તો મિત્રો 2025ની અંદર હપ્તો હોળીના તહેવાર પહેલાં જ આવ્યો હતો। અને મિત્રો આ વખતે પણ હોળીના તહેવાર પહેલાં હપ્તો આવશે તેવું અત્યારે લાગી રહ્યું છે। અને મિત્રો તે દ્વારા અત્યારે કેટલાક સમાચાર પત્રોના આધારે જાણવા મળ્યું છે કે 2000નો હપ્તો હોળી ધૂળેટી પહેલાં ટ્રાન્સફર કરવામાં આવશે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો આપણા હવામાનના આગાહીકાર એવા આજે અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે। તો મિત્રો તમને જણાવી દઉં તો મિત્રો આજે ગુજરાતના વિસ્તારોમાં અચાનક પલટો આવ્યો છે તેવું અત્યારે જાણવા મળ્યું છે। મિત્રો આજે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। મિત્રો ક્યાંક આપણને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે તો મિત્રો ક્યાંક આપણને વરસાદી ઝાપટા પણ જોવા મળ્યા છે। અને મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો અત્યારે ગુજરાતમાંથી શિયાળાએ વિદાય લીધી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। અને મિત્રો આપણા હવામાનના આગાહીકાર એવા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતના વિસ્તારો તથા મિત્રો મહેસાણા, અમદાવાદ, પાટણ આજુબાજુના વિસ્તારોમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે। અને મિત્રો કેટલાક દિવસો સુધી આવું વાદળછાયું વાતાવરણ રહી શકે છે। અને મિત્રો કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા જેવું વાતાવરણ પણ બની શકે છે। અને મિત્રો અત્યારે અહેવાલો મુજબ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે તારીખ 13, 14 અને 15 ફેબ્રુઆરી આસપાસ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ક્યાંક મિત્રો વરસાદ જેવું વરસાદી માહોલ પણ બની શકે છે તેવું અત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું છે। તો મિત્રો અત્યારે ગુજરાતમાંથી શિયાળાએ સંપૂર્ણપણે વિદાય લઈ લીધી છે તેવું પણ અંબાલાલ પટેલે સ્પષ્ટ કરીને જણાવી દીધું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે દેશની અંદર 30 કરોડ મજૂરોની હડતાલ પડી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। તો મિત્રો આજે દેશમાં 30 કરોડ મજૂરોની હડતાલ છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો અત્યારે તમે જોતા હશો કે દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે। અને મિત્રો મોંઘવારી વચ્ચે અત્યારે ગરીબ લોકોને મુશ્કેલી પડી રહી છે। અને મિત્રો તે વચ્ચે અત્યારે પડતર માંગણીઓને લઈને
દેશભરના 30 કરોડથી વધુ મજૂરો 12 ફેબ્રુઆરીએ રાષ્ટ્રવ્યાપી હડતાલ પર જશે અને મિત્રો 10 કેન્દ્રીય યુનાઇટેડ યુનિયનો દ્વારા આ હડતાલનું આયોજન કરવામાં આવ્યું છે અને મિત્રો અત્યારે એક મોટું એલાન પણ કરવામાં આવ્યું છે. મિત્રો ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયન કોંગ્રેસના જણાવ્યા મુજબ અત્યારે દેશના 600 જેટલા જિલ્લાઓમાં આ હડતાલની અસર જોવા મળશે અને મિત્રો આની અંદર ખાસ વાત એ છે કે મજૂરો આ હડતાલમાં ખેડૂતો અને અન્ય લોકોને પણ અત્યારે પોતાનું સમર્થન મળશે તેવું આની અંદર કહેવામાં આવ્યું છે. એટલે કે મિત્રો આની અંદર મજૂરોની સાથે સાથે ખેડૂતો અને જે અન્ય પછાત વર્ગના લોકો છે તેમને પણ મિત્રો ન્યાય મળશે અને મિત્રો તેમની માંગણીઓને પણ પૂરી કરવામાં આવશે તેવું આની અંદર જણાવવામાં આવ્યું છે. તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર. તો મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપજો. ધન્યવાદ. જય જવાન જય કિસાન.